પરંપરામાં યોગનો એક ભાગ એટલે મંત્ર. ભારતીય પરંપરામાં આપની માન્યતા, બાકી શાસ્ત્રકારોએ તો અલગ અલગ વ્યાખ્યા કરી હશે. છેલ્લા ઘણા વર્ષોમાં મંત્ર ઉપર ખૂબ ખેડાણ થયું, લોકો ખૂબ બોલ્યા અને ત્યાં સુધી ઘરેડ પડી ગઈ કે ગુરુ મંત્ર આપે તો જ કામ થાય, નહીં તો ન થાય. એટલે લોકો ગુરુને શોધવામાં નીકળી પડ્યા. ત્યાં સુધી કોઈ ન મળે તો ગમે તેને આપણા કરતાં વધારે બુદ્ધિશાળી હોય એને આપણે ગુરુ ધારી લેવાના અને એ કેમ કર્યા રાખવાના. અને સાચા સાધકો એના માર્ગદર્શનથી ચાલે તો એ પોતાના સ્વબળે, પોતાના સ્વ અભ્યાસથી આગળ નીકળી જાય. પણ બધાને એવું, બધા પાસે એટલું સ્વબળ ન હોય. જે માણસ પાસેથી સ્વબળ ખૂટે એટલે બીજાનો સહારો લેવો પડે. મંત્રો આમ તો દેવોને પ્રસન્ન કરવા માટે કરવામાં આવેલા, પણ મોટો પ્રશ્ન એ છે કે આપણા સિવાય બીજે ક્યાંય દેવ જોયા કોઈ? દેવ તો કોઈ જોયા નથી. અને વાત ચાલે છે બધી દેવની. મંત્રથી, મંત્રનો જ્યોતિબેન મંત્ર જપીને થાય શું ફાયદો? એના માટે તમે એક કરો તો બરાબર. બીજું ચિત્ત શુદ્ધિ, વ્યવહાર, પછી આપને મંત્ર કરવો શેના માટે જોઈએ મને કયો? હવે તમારા મંત્રનું જાણી કરશો શું? બહુ સરસ વ્યાખ્યા. બહુ સરસ. આટલી સમજ હોય તો તમે ક્યાંય ફસાવ નહીં, આગળ જઈ શકાય ચોકસાઈ. આ સમજમાં આપણે બધા સહમત થશું? એ બોલ્યા એટલે આપણે સહમત થયા. એની પહેલાં આપણી પાસે સમજ હતી કે બોલ્યા એમાં આપણે સુર પુરાવી દીધો, સારું લાગ્યું એટલે આપણી પોતાની સમજ શું કહે છે? નામ જપથી એ દેવની નજીક જવાય. બરાબર. ક્યાં દેવ? જેનું પણ આપણે નામ સ્મરણ કરીએ. તો માની લો કે આપણે દેવનું તો નક્કી હોવું જોઈએ ને. દેવ છે કે નહીં આપણે જે ખબર નથી. એકદમ બરાબર એક અત્યારે કે મંત્રના અધિષ્ઠાતા દેવની નજીક એનું મિલન કરાવે. દેવ બાપજી શું કરશું? દેવ તમે જોયેલા? મેં ક્યાં જોયેલા? જોવા માટે તો પ્રયત્ન કરે છે. બીજું એક વિદ્વાનોએ એમ કીધું છે, અધમા અધમ સાધના કરવા માટે, અધમા અધમ માટે છેલ્લી ક્વોલિટીનો જો કોઈ ઉપાય હોય તો એ મંત્ર. હા, છેલ્લી ક્વોલિટીનો કે છેલ્લો ઉપાય? આ છેલ્લી ક્વોલિટી કયો, છેલ્લો ઉપાય કયો. ઉપાય તરીકે શબ્દ વાપરો. અધમા અધમ એટલે આને છેલ્લો કીધો. તમે સુધારીને શબ્દ કદાચ. હા હા, છેલ્લો ઉપાય. છેલ્લો ઉપાય નથી એ તો. પછી તો એ તો ઉપર થઈ ગયું. નીચેનું પગથિયું, છેલ્લું નીચેનું. એ કોને શોધ્યું ખબર છે? વિદેશી મહાપુરુષોએ, ભારતના શાસ્ત્રોમાંથી. બોલો. ભારતના શાસ્ત્રોનો અભ્યાસ કરી અને વિદેશીને એમ લાગ્યું કે આ વસ્તુ મને લાગે છે.
અને મંત્ર મારો પોતાનો અભ્યાસ એમ કહે છે આટલા બધા કરવા ન પડે, રોજેરોજ એકને એક ક્રિયા કરવી પડે. તો સમજવું કે ક્યાંક એ ક્રિયાના માધ્યમથી આપની કોઈ પ્રિય વસ્તુ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીશ, આપની માન્યતાની પૂર્તિ માટે. વાત બરાબર સમજાય છે? માન્યતા, ઈચ્છા પૂર્તિ. હવે આજે મહેશભાઈ વાત કરતા હતા કે ભાઈ જે આગળ જેને જવું છે મોક્ષ તરફ, એ લોકો વિચારે તો બરાબર કહેવાય, પણ પાપ અને પુણ્યમાં જ નીચે રહીએ તો આ બધું મારે તમને કહેવામાં સહેલું લાગે, તમને એમ લાગે કે આની પાસે ઘણું જ્ઞાન હશે, પણ તમારે જેવું જ છે, મારે બહુ કાંઈ આગળ નથી એમ. તમે હશો છે એ સ્વીકારી લઈ કે આપની પાસે કાંઈ નથી, છતાંજી અમને કાંઈ નંદીગ્રામની ભૂમિમાંથી અમારો જે અભ્યાસ થયો છે, કાંઈ મકરંદભાઈ સાથે જે નાની મોટી ચર્ચા થઈ એમાંથી મોટા ભાગનું યાદ નથી રહ્યું, એ બધું ખોટું યાદ રહી ગયું. પણ છતાં એમ થયું કે ગાડું ચલાવી, તમે બધા ગાડામાં બેસવાવાળા એટલે અમને થોડુંક એમ થાય કે ગાડામાં માણસો ભર્યા. ગઈકાલે વાત થઈ હતી, અત્યાર સુધી જીવનમાં ખૂબ પ્રયત્ન કર્યા, શેના માટે? જે નહોતું એ મેળવવા માટે. ઘણી બધી વસ્તુ આવી ગઈ, છતાં એને આપણે સુખ અને શાંતિ આપ્યું. શું કામ? તો અત્યાર સુધીના જે જીવનના પ્રયત્ન કર્યા એ શું કર્યું? એ ખોટા હતા, દિશા ખોટી હતી, મુદ્દો ખોટો હતો. હતું શું? સાચું નહીં મળ્યું. તો જે તે વખતે સાચું હતું. અત્યારે આપણે બધા પ્રયત્નશીલ છે કે આવતીકાલ માટે, આવતા ભવિષ્ય માટે આ પ્રકારનું આ રીતનું કરવું જોઈએ. મારું વ્યક્તિગત એવો અભિપ્રાય છે કે સમગ્ર બ્રહ્મ તત્વ કયો કે પરમાત્મા કયો કે આત્મતત્વમાંથી એક આપનું અંશ એક છૂટો પડ્યો, એક અંશ આખા બ્રહ્માંડમાંથી એક અંશ છૂટો પડ્યો. એ છૂટો પડ્યો સીધો અહીંયા આવ્યો. આ બધા આ રીતે જીવાતમાં. હવે જેવું આમાંથી એક તત્વ કયો, કિરણ કયો, જે શબ્દ વાપરો એ છૂટો પડ્યો, એટલે એને શું મળ્યું ભેટમાં? પંચતત્વ. પંચતત્વ મળ્યું એટલે સીધું એને એમાંથી શું થયું? પિંડમાં રૂપાંતર થયું. એટલે એનો પિંડ અહીંયા ચાલુ થયો. હવે આ આવ્યો તો ક્યાંથી? તો કે આમાંથી છૂટો પડ્યો. હવે આ કરશે શું? પ્રયત્ન કરે તો ભલે, ન કરે તો ભલે, આની ગતિ ઉપર તરફ હશે. પ્રયત્ન કરી તો ભલે, ન કરી તો ભલે. હા, એટલું ખરું કે ધીમી ગતિએ ચાલી તો મોડા પહોંચી, સ્પીડથી ચાલી તો વધારે ઝડપથી પહોંચી. કોઈ વાહનમાં બેસી જાય તો ઝડપ થાય. એ મને એમ લાગે કે એક મંત્ર ભારતીય સાધના પદ્ધતિમાં એક વાહન તરીકેનું કામ કરે. હે? એટલા માટે કે એને આટલી બધી વખત જપવો પડે, ફેરવવો પડે,
એટલી આપણી માનસિકતા શ્રદ્ધા એ નબળી છે. નાથા બાપા કહેતા કે એના જીવનમાં એ રાધા બોલી ન શકતા. રા બોલાય ત્યાં ભાવ જગતમાં જતા રહેતા. હું તમને એક કામ કરું, એક તમને ઉદાહરણ તરીકે કહું કે આપના નજીકના સ્વજન કોઈ હોય તો એ કોણ હોય? લગ્ન કરેલાના સંતાન. કારણ કે મા બાપ આખો દિવસ યાદ નથી આવતા, સંતાનોને આપણે સતત રહીએ. હું તમને એમ કહું કે દીકરો દીકરી એના વિશે એક ક્ષણ માટે વિચારો, એક ક્ષણ માટે, તો આખું બધું આવી જશે. અત્યારે ક્યાં છે, શું કરશે, બાલ્યકાંડમાં શું હતું, આમ શું હતું, બધું એની શું આપણી જવાબદારી, આખો એક રાઉન્ડ લાગી જશે. બરાબર. હવે હું તમને એમ કહું ભારતની એક વ્યક્તિ વિશે વિચારો તો ડાયરી ખોલવી પડશે. ક્યાં જન્મા, શું કર્યું, આ તે કંઈ. એટલે જેના પ્રત્યે જે આકર્ષણ છે, ગતિ છે, તો એ ગતિ મારા સિવાય હવે જે સ્વનું વિસર્જન કરવાનું છે, સ્વનું વિસર્જન થાય એટલે મંત્રનું પ્રાગટ્ય થાય. હવે મારા સિવાય કોઈ છે, હું તમને બધાને કહી દઉં કે તમારા કરતાં મને વધારે ખબર પડે તો તમને શું થશે? તમે બધા કહેશો, નીતિન કહેશે મારી આગળથી આ માર્ગદર્શન લઈએ, મહેશભાઈ કહેશે મારી પાસેથી, હર્ષદભાઈ કહેશે મારી આગળ, પંકજભાઈ મને ઓલું પૂછે, પુનિતભાઈ કહેશે મારી ગાડી માટે આવે, કિશોરભાઈને કહેશે બીજી કહેશે વાત માટે આવે. તો બધાય તમે નખોરાકા કહેશો અમારું તો માર્ગદર્શન લઈએ જ છે. તો તમે બેઠા બેઠા તો કહેશો જ, વાતું ભલે ગમે એટલી કરે પણ ખૂટે તો છે જ. ઓમાં તો મારા સિવાય કોઈ છે અને હું એને સમર્પણ થાઉં છું, મારું અસ્તિત્વ ઓગળી જાય અને એની ઈચ્છા પ્રમાણે મારું સમગ્ર જીવન અને મારા જીવનના ઘટનાક્રમ ગોઠવાય, એ પૂર્ણ સમર્પણ. હવે આપણે બધાએ અત્યાર સુધીમાં નાના મોટા અનુષ્ઠાનો કર્યા જ છે. શેના માટે કર્યા એ કયો? શરૂઆત પ્રશ્નોમાંથી થઈ હતી. તો જો એક તીવ્ર ગતિ હોય તો શું થાય? મંત્ર અને મંત્રના દિશાતા દેવ ટૂંકા સમયમાં એનું બેનું એકત્વ થઈ જાય. આ એકત્વ નથી થતું, એના મૂળમાં આપની ઈચ્છાઓ, આપની માન્યતાઓ એ મુખ્ય ભાગ ભજવે અને એમાં ખૂટતું હોય કાંઈ તો શ્રદ્ધા. એમ કહેવાય છે કે જ્યારે શિષ્યત્વ, ગુરુ અને શિષ્યની એક વ્યાખ્યા કરી દઉં. શિષ્યત્વ, શિષ્ય એટલે શીખનાર, ગુરુ એટલે આપનાર. આ આપની સામાન્ય વ્યાખ્યા. હવે એથી વ્યાખ્યા હું તમને કહું તો શિષ્યમાંથી શિષ્યત્વ શીખનારો, ગુરુમાં જે નથી જેની આપણી અમારી પાસે જ્ઞાન, એ જ્ઞાન આપનાર. કયું જ્ઞાન? તો કે જીવનમાં પૂર્ણ પંથે ચાલવા માટે. પૂર્ણનો પંથ કયો? તો પછી જે શબ્દ આપણે વાપરી, મોક્ષ વાપરી કે મુક્તિ વાપરી કે અગર તો અસ્તિત્વનું વિસર્જન કે જે શબ્દ વાપરી શકાય એમાં, તો એ જે ટૂંકો એનો શબ્દ કર્યો, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જનાર.
અંધકારમાંથી પ્રકાશમાં લઈ જનાર વ્યક્તિ સામાન્ય વ્યાખ્યામાં ગુરુ. અને જેને શીખવાની ઈચ્છા છે એ શિષ્ય. આ સામાન્ય વ્યાખ્યા, બેઝિક. સાધનાના પ્રદેશમાં જઈએ આપણી અંદરથી પૂર્ણ શિષ્યત્વ પ્રગટે, એને છે બસ તમે જે કહો તે. આપને કોઈ ડૉક્ટર અભિપ્રાય આપે કે ભાઈ હવે આમાં કાંઈ કરશો તો 15 દિવસના, નહીં કરો તો કાંઈ નહીં, એમ હવે તમારે નક્કી કરવાનું. તો પછી આપણે એમ કંઈક તમને ઠીક લાગે એમ કરો. બરાબર? તો અહીંયા કોક મારા સિવાય બીજી વ્યક્તિ એ મને માર્ગદર્શન કરે છે, એ માર્ગદર્શન નીચે હું ચાલું, એ બાહ્ય ગુરુ. પણ શિષ્યત્વ એટલે અંદરની ઝંખના. કઈ ઝંખના? તો પૂર્ણ પામવાની. તો એમ કહેવાય છે કે જ્યાં શિષ્યત્વ પક્વ થાય એટલે ગુરુત્વનું પ્રાગટ્ય થાય. તો કે ઘટના ક્યાં ઘટે? આશ્રમમાં ઘટે, સ્વર્ગમાં ઘટે, ઘટે ક્યાં? ક્યાં ઘટે? કઈ રીતે, કયા આધારે તમે કહી દો? તમારે હવે જે આ વાત ચાલે છે શાસ્ત્રોની કે વાર્તાની નથી હાલતી. હવે તમે જે મને કહેશો એનું મારે તમને પ્રૂફ આપવું પડશે, અને તમે મને પૂછશો એનું મારે આપવું પડશે. કારણ કે જ્યાં વાંચેલું વધારે ભેગું થાય ને એટલે માણસ ગૂંચવાય. એક 5-6 દિવસ કાંઈ ખાવા મળ્યું જ ન હોય, પ્રયત્નના અંતે પણ એ એક ભૂખ. બીજી ભૂખ, સવારે બધા આપણે નાસ્તો કરીને આવ્યા અને અત્યારે જમવા જશું, તો એમાં ઘણા બધા રસોઈમાં અવકટા કાઢશું. આ હોત તો સારું હતું, મીઠું વધારે હોત તો સારું હતું, આ મરચું હોત તો વધારે સારું હતું, કચુંબર હોત તો વધારે સારું હતું. નહીં. એમાં કેટલી અવકાટા? શું કામ અવકાટા દેખાશે? ભૂખ ઓછી છે એટલે અંદરથી ન જોતી વધારાની ડિમાન્ડ નીકળી. ત્યાં જે હોય તે ચાલશે. બાફેલા મગ ચાલશે, બાફેલો બાજરો, બાફેલા ચોખા, મરચાંની મીઠાની ચાલશે. અત્યારે આપો, અત્યારે આપો. બસ આ ઝંખના જ્યાં થાય ત્યારે અંદરનું શિષ્યત્વ ઉછળે અને સીધું ગુરુત્વમાં પ્રવેશ કરે. એટલે એમ કહેવાય છે કે એ સમયે કુદરતે આખી રચના કરીને રાખી જ છે. એવી વ્યક્તિનું મિલન કરાવી દઈએ કે જે વ્યક્તિ તમને સ્થૂળ ભૂમિકા ઉપર જરૂર હોય તો સ્થૂળ ભૂમિકા ઉપર આવે, અને સૂક્ષ્મ ભૂમિકા ઉપર હોય તો સૂક્ષ્મ ભૂમિકા ઉપર એ અનેક પ્રકારે માર્ગદર્શન આપે. તો આપણા બધા માટે છે જ. આપણે દુકાન નાખી હોય, એક ગ્રાહક ન આવવા અને એક માલ ન વેચવો, એ બે વચ્ચે ફેર શું? ન વેચવો, દુકાન હોવા છતાં ખુલ્લી જ છે. હા, દુકાન તો છે જ. વેપાર કોને કહેવાય? આદાન પ્રદાન થાય તો મને એમ લાગે આપને શું કરી બેઠા એ ખબર નથી આપની દુકાનમાં.
તો એમ કહેવાય છે કે કુદરત એના ક્રમ પ્રમાણે અહીંથી એને ઉઠાવવા માટે પ્રયત્ન કરે જ છે, ઈચ્છે કે ન ઈચ્છે. એટલે આપણે અંદરથી એમ કહેવાય કે આપની બધી વૃત્તિઓ જ્યાં સુધી શાંત ન પડે. ગઈકાલે કીધું હતું કે ઈશ્વરનું ભજન કોણ કરે? જે બધા ભોગોમાંથી, માનવ સંબંધોના તમામ પ્રકારના ભોગોમાંથી એને ક્યાંય શાંતિ મળી નહીં, બાહ્ય પદાર્થોમાંથી શાંતિ મળી નહીં, સત્તા સંપત્તિ માન પાન કીર્તિમાં ક્યાંય શાંતિ મળી નહીં, ક્યાંક કાંઈક ખૂટે છે. એ ખૂટતું જે ગોતવા નીકળે ને એને અહીંયાથી પછી માની લો કે અહીંયા પહોંચ્યો હોય એને પછી કોઈ ગાડી આપે, કોઈ બંગલો આપે, કોઈ સંબંધોમાં સારા વાટ હોય, એને કાંઈ ફેર પડશે નહીં. ખબર છે કે ગાડી તો શું ફેર પડે? હવે જેને ગાડી જ ઘરે નથી એ શું જંગશે? જૂના પાણી તો જૂના પાણી, બેસવા તો થાય, આપનું પોતાનું તો ખરું. એ જે રિપેરિંગ આવશે ત્યારે વિચાર કરશે કે આથી બીજી ગાડી લીધી હોત તો. જઈને ગાડીનો શોખ પૂરો થશે પછી એમ થશે કે હવે બસમાં બેસી તો શું ને. એટલે આ યાત્રા સજીવ સૃષ્ટિ, માનવની સજીવ સૃષ્ટિ ઈચ્છે કે ન ઈચ્છે, કુદરતના ક્રમ પ્રમાણે થાય જ. ફક્ત આપણે આપણો દૃષ્ટિકોણ સમજવાની કોશિશ કરવાની અને બદલાવી નાખી તો તે ઉત્તમ. પણ આપણે આપણો દૃષ્ટિકોણ આપણા વ્યવહારિક જગતમાં થતું નથી. તો આમાં કરવું શું જોઈએ? તો એમ કહેવાય છે સમગ્ર માનવ જાતિ એક દૃષ્ટિમાં વિચારે, સમગ્ર માનવ જાતિ, અને એ માનવ જાતિના દરેક કર્મો, પ્રસંગો, કામ, એની અર્થવ્યવસ્થા, એની રાજવ્યવસ્થા, એ બધાની ગતિ એની આજુબાજુમાં ગોઠવાય. એટલે કોઈને એની અંદર ભય ન હોય. આપણે રામ રાજ્યની વ્યાખ્યા કરીને કે બધાને ન્યાય મળે, બધાને સરખે ભાગે મળે, બધાને આરોગ્યનું સુખ હોય. ટૂંકમાં ત્યાં કોઈને એવું નથી કે મને હું છેતરાઈશ, મને કોઈ છેતરશે, મારે કોઈને છેતરવાના, એવું એને કલ્પનામાં જ નથી. એટલે એક સ્ટેપ તો ઓટોમેટિક આગળ આવી ગયા. આપણે તો શું, આપણા વ્યવસાયમાં, આપણી વાણી વર્તનમાં આપણે કાંકોક આપણે છેતરનાર છે, કાંકોકને આપણે છેતરી છે. એટલે આપણે આગળ જઈ શક્યા નથી. આગળ જવા માટે કાં સમજદારી કેળવવી પડે પૂર્ણપણે વૈજ્ઞાનિક ઢબે, અને કાં ઉપાસનાનો સહારો લેવો પડે. એટલે મકરંદભાઈએ નંદીગ્રામમાં નાના નાના એટલા બધા અનુષ્ઠાનો કરાવ્યા બધા પાસે. ગઈકાલે મેં તમને વાત કરેલી કે અમે બધા મકરંદભાઈના ઘોડા. મકરંદભાઈ અમારા અસવાર. હવે અત્યારે ઘોડો બોલે એટલે આ ઘોડો કદાચ એનું યાત્રાનું વર્ણન કરે, બીજો ઘોડો બીજી યાત્રાનું વર્ણન કરે. હવે બે અલગ અલગ રસ્તે ગયા હશે તો શું કરશે? અલગ અલગ વાત કરશે. લોકોને શું થશે કે બે ઘોડા ખોટા. 2, 3, 4, 5, 10, 25 જેટલા હોય એટલા. પણ અસવાર વર્ણન કરશે તો કાંઈ ઘોડાની લિમિટેશન હતી. એની માથે અસવાર હતો, અસવાર કેમ ચાલવાનું હતું, એનો સ્વતંત્ર રસ્તો નહોતો, એને ડાબડા બાંધ્યા હતા, સાઈડમાં દેખાતું નહોતું, એને અમુક જ દેખાતું હતું. એમ અમે તમારી સામે જે કાંઈ મૂકી એ અમારી લિમિટનું મૂકી. એટલે અમારાથી સાચું અને સારું છે, હોઈ શકે એમ નથી કે તો છે, એટલે અમારું જ બધું માની લેવાનું એવું નથી. દરેકે પોતાનું ગોતવાનું છે, પોતાનો અસવાર ગોતી લેવાનો.
એટલે ઘોડો ફંટાય નહીં. એ અમે એક પરમાત્માની કૃપા કયો કે જે કયો તે એક મકરંદભાઈનું મુક્ત સાનિધ્ય. તમે તો મારી યારે વાત કરતા હો તો ઘણી બધી મર્યાદા રાખો. અમારે મકરંદભાઈ યારે મર્યાદા જેવું હતું જ નહીં. અમારે રાખવી પડે ને, નહીં તો તમે ગરમ થઈ જાઓ. ઓ શું મુક્તતા, શું પ્રેમ. છોકરા આવ્યા, સાધનાનું પૂછ્યું, એટલા રાજી થાય, બેઠા થઈ જાય. તમે પથારીમાંથી આપને ખબર બેઠા થાય છે, કોઈક આવે તો બેઠા થઈ જાય. એક છેલ્લી તમને વાત કરું કે એનો કેટલો પ્રેમ એમ. છેલ્લા દિવસોમાં મારે અહીંયા આવવાનું થયું 2004માં ઓગસ્ટમાં. એમાં ભાઈ નીતિનભાઈ ને અમારા બીજા 2 મિત્રોએ આવેલા. એની પહેલાં હું આવેલો અને જયેશભાઈ, મહેશભાઈ, સંજયભાઈ, મીનુબેન ને બધા ભાઈના સંપર્કમાં એમ. એ બધા મારા અંતરંગ દોસ્તારો. અમારે નાની નાની બધી વાતો થાય. એટલે મેં બધાને કહી રાખ્યું હતું કે મારું આવવું એ ભાઈને કોઈ કહેવાનું નહીં, હું આવ્યો છું એવું કહેવાનું નહીં. પાછો બધા બાલગોઠિયા અમારા રહેવાય નહીં. એમાં કોકે કહી દીધું એ કે પ્રાણજીવન આવ્યો. આપણે ભાઈની પરિસ્થિતિ જોઈએ, પથારીમાં વાત કરવા મુશ્કેલી પડે. તો ત્યાં કીધું બોલાવો. હવે ભાઈ બોલાવતા એટલે અમે સ્વાભાવિક એક અમે એની અનાદર ન કરી શકી ગમે તે હોય તોય કે ભાઈએ કીધું ને બહુ નમસ્કાર તો છેલ્લા વર્ષોમાં પગે લાગતા, બાકી તો હાથે જોડતા નહીં, એમને એમ જતા. ભાઈ શીખડાવતા કે મોટા માણસ આગળ કે જાય કાંઈ વિવેક શીખો. એટલે આ વિવેક વગરનો ઘોડો એટલે બહુ શીખતા નહીં. તો પછી મને કહે કેમ છે શું બધું. અમે કહે કે વર્ષોથી સાથે રહ્યા હતા ને એટલે એના શબ્દો સમજી લેતા. મને કે પ્રાણજીવન ખાલી જીવનમાં કાગળ જેટલું આવરણ આડું છે, એ કેમ હટતું નથી એ મને સમજાતું નથી. આ પથારીમાં છે આ એને જુઓ આપણા પ્રત્યે આમ એક વિચાર કે એનું બધું સર આમ બેઠા થઈ નહોતા આગતા, પણ એ મારી યારે સંવાદ કરે છે કે શું કામ આવરણ હટતું નથી એમ. તો મેં કીધું તમે ભાઈ કયો. તો કે ખાલી કમળનું ફૂલ ખીલે ને એટલું બાકી છે. આમ થાય ત્યાં કે એટલે મને કે કયા મંત્રમાં વધારે અનુભવ થયા. કારણ કે અમે ઘણા બધા અનુષ્ઠાનો ભાઈ મારી પાસે કરાવેલા, આનાથી આનાથી આનાથી. મને કે જે અનુષ્ઠાનમાં વધારે થયું હોય એ કર. પણ શરત રાખી દરરોજ તારે મને રિપોર્ટ આપવાનો. આ અવસ્થામાં અમે જેને મળવા માટે રાજી નહોતા, કેટલા તલપા પર એ રાજી. શું કામ રાજીપો હતો એનો? તો કે બધા નંદીગ્રામના દિવ્ય તત્વો આપણા સ્થાનકમાં, પછી ભૈરવ હોય, કાનિફનાથ હોય, હનુમાનજી હોય, શિવજી હોય, ગોરક્ષનાથ હોય, એ બધા દેવોએ કીધેલું કે તું જે છોકરા આવે એને છૂટે હાથે આપ. એટલે ભાઈ કહેતા મારે તો ખાલી કહેવાનું છે એમ. પણ ત્યાં કમ ભાગ્ય અમારા 10 વર્ષનો 8-9 વર્ષ સંબંધને સંપર્ક રહ્યો, પણ અમે કહેવાય ને કે ટૈકા નહીં. એટલી બધી વસ્તુ આપવી હતી. સ્વપ્નના રહસ્યો કઈ રીતે ઉકેલવાના, આ વસ્તુ પ્રાણજીવન શીખી લે, આ શીખી લે. પણ અમે મૂર્ખા, અમને કહીએ કે તું આવ, અમે જાય નહીં, બોલો રખડી આટા મારી, શાંતા કુકડી રમી, ક્રિકેટ રમી, કુવામાં નાવા જાય, વાંચવા માંડી. પણ અમને એમ બુદ્ધિ ન આવે કે ભાઈ અમારો ભાઈને સવારે 8 વાગ્યાનો 7 વાગ્યાનો મળવાનો ટાઈમ હતો તો બીજી વખતે જવાય એમ. અમે શરમ રાખતા. એટલે એનો મતલબ એ થયો કે અમારું ત્યારે એ હજી નહોતું થયું. તો રસોડામાં
સરસ મજાના ભોજનની પ્રતીક્ષા થાય છે. માપે મેળે જમજો, જમીન સૂઈ જાજો.